નમસ્તે, મારું નામ છે જિગ્નેશ. રોડ સેફટી એ પહેલ છે આપણા સૌની સેફટી માટે. માર્ગ પરિવહનમાં જે પણ આપણે ભોગવવું પડે, ના ભોગવવું પડે, એના માટેની આ પહેલ છે. હમણાં જ શનિવારે હું તમને એક વિડીયો બતાવું, વિડીયો ક્લિપ છું. વલસાડવાસી નામની એક ફેસબુક પેજ પરથી આ વિડીયો ક્લિપ વાયરલ થઈ અને આ વિડીયો ક્લિપમાં તમે જોશો. હવે જુઓ, આ બેન પડ્યા એવા તો કેટલાય પડ્યા હશે. વલસાડવાસી પેજ દ્વારા આ એક વિડીયો ક્લિપ વાયરલ થઈ, હજારો લોકોએ જોઈ, હજારો લોકોએ શેર કરી. એટલે આઈ એમ વેરી ગ્લેડ, વેરી થેન્કફુલ ટુ ધીસ પેજ કે એ લોકો આ પ્રકારની ઘટનાને, આ તો બહુ જ લેટ નાઇટનું ઇવેન્ટ છે કે લેટ નાઇટમાં થયેલી ઘટના છે, તે પણ કેપ્ચર થઈ. આ જ વાત કરી રહ્યા છે આપણે કે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે કે આવી ઘટના ના ઘટે. કારણ કે તમે જુઓ, આ કેટલી મોટી બેદરકારી છે. રસ્તો બનતો હોય તો એના માટે કોઈક બેરિકેડ મૂકવા જોઈએ, જેથી વાહન અંધારામાં આવનારાને ખબર જ નથી કે આ રસ્તા પર શું થઈ રહ્યું છે, આગળ કામ ચાલી રહ્યું છે કે નથી ચાલી રહ્યું. બેરિકેડ્સ મૂક્યા હોય, સાઇન બોર્ડ લગાવ્યા હોય, અચાનકથી વન ફાઇન ડે આપણે જોઈએ કે બમ્પર આવી ગયો છે કે એક સ્પીડ બ્રેકર બનાવી દેવાયો છે. સ્પીડ બ્રેકર્સ આર એસેન્શિયલ. સ્પીડ બ્રેકર હોવા જરૂરી છે. સ્પીડ બહુ છે તો એને મેન્ટેન કરવી જરૂરી છે. પણ તમે વિચારો કે અજાણતા જ તમારી આંખ સામે સ્પીડ બ્રેકર આવે તો તમે કંટ્રોલ નથી કરી શકતા. આ વિડીયો ફરીવાર જુઓ, એમાં કેટલા બધા બીજા વાહનો પણ છે કે જેને નથી ખબર, એ ઉછળી રહ્યા છે, એમને ખ્યાલ જ નથી આવી રહ્યો, કંટ્રોલ નથી કરી રહ્યા. અને પેલા બેન પડ્યા એવા કેટલાય લોકો પડ્યા હશે. આઈ હોપ કે બેનને સારું હોય અને વધારે વાગ્યું નહીં હોય. બેરિકેડ્સ કેમ મૂકવામાં નહીં આવે, આ એક વાત છે. સ્પીડ બ્રેકર જ્યાં હોય ત્યાં સ્પીડ બ્રેકરની આગળ રેડિયમ, પેલી જે સ્ક્વેર તમે લાઇટ રસ્તામાં નોંધી હશે, એ હોવી જોઈએ. એના ઉપર ક્રોસ, ઝેબ્રા ક્રોસિંગ જેવા સફેદ પટ્ટા હોવા જોઈએ, જેથી દૂરથી આવનાર વ્યક્તિને ખબર પડે કે આ રસ્તા પર સ્પીડ બ્રેકર છે, બમ્પર છે. તો એ સચેત થાય, એ સાવચેત રહીને વ્હીકલ ચલાવે, સ્પીડ ઘટાડી દે તો આવી દુર્ઘટનાઓ ના ઘટે. હવે આ દિવસે કેટલા બધા વ્યક્તિઓને વાગ્યું હશે, એની જવાબદારી કોણ લેશે? સવાલ જવાબદારી કોણ લેશે એનો તો છે જ, સાથે સાથે સવાલ એ પણ છે કે કોઈ પગલાં લેવાયા ખરા? જો બહુ જ જેન્યુઅલી માનું છું કે બધા જ લોકો પોતપોતાની ફરજ નિભાવી રહ્યા છે, પણ આવી ફરજ ચૂક થાય અને આટલા બધા લોકોને નુકસાની થઈ, આટલા બધા લોકોને વાગ્યું હશે, ગભરાઈ ગયા હશે લોકો, તો એના માટે જવાબદાર કોણ? કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો જ આપણે આ વાતને સિરિયસલી લેશું. કોઈ પણ વાતની નોંધ લેવા માટે કોઈનો જીવ જવો જરૂરી છે? સવાલ એ છે. આપણે જીવ બચાવવાના છે. જીવ જાય પછી હાય તોબા કરવા કરતા જીવ ના જાય એની કાળજી લેવાની છે આપણે. એ આપણી ફરજ છે. રોડ સેફટીમાં આપણે આ પ્રકારના જે પણ બિનકાળજી કે બેજવાબદારીથી થયેલી ભૂલો છે એના વિશે લોકોને સજાગ કરવા છે. વાહનો, જો હું એક વસ્તુ તમને ફરીવાર કહી દઉં કે વાહનો આપણા છે, સ્પીડ આપણે કંટ્રોલ કરવી પડશે. કારણ કે આ રસ્તાઓ પર ગમે ત્યારે ખાડો હોઈ શકે, ગમે ત્યારે ખાડા ભરાઈ શકે અને ગમે ત્યારે આવા જીવલેણ સ્પીડ બ્રેકર આવી શકે. સ્પીડ બ્રેકર બહુ જરૂરી છે. ફરીવાર કહું છું, સ્પીડ બ્રેકરનો હું હંમેશા રેકમેન્ડ કરું છું કે સ્પીડ બ્રેકર હોવા જોઈએ, પણ સ્પીડ બ્રેકર કેવી રીતે હોવા જોઈએ એની એસઓપી તો હશે જ. એસઓપી તો હશે જ ને. રસ્તા પર કામ કરવાની એક પદ્ધતિ નોંધાયેલી હશે, પેપર પર જ રહી જાય, એ અમલમાં કેમ નથી આવતી? સવાલ એ છે. આ સવાલના જવાબ આપણને કોણ આપશે એવું પૂછવા જઈશું તો કોઈ નહીં આપે, પણ એની ચર્ચા કર્યા કરવી જરૂરી છે. આપણે બધા ગજની જેવા છીએ. આપણે તરત જ ભૂલી જઈએ છીએ. કોઈ પણ દુર્ઘટના ઘટે કે આપણે એને ભૂલી જઈએ છીએ.
થોડો સમય જેને વાગ્યું છે એ પીડામાંથી પસાર થાય ત્યાં સુધી યાદ રાખે છે, પછી ભૂલી જઈએ છે. હું એટલે કહું છું કે આપણે આ ઘટનાઓને વાગોળ્યા કરવી પડશે, જેથી કરીને બીજું કોઈ ભોગ ના બને. મેક્સિમમ વિડીયો શેર કરજો, જેથી કરીને આપણે લોકો સુધી સંદેશા પહોંચાડી શકીએ કે સજાગ રહેજો, આપણે સાવચેત રહેવાનું છે, જાગતે રહો. આ કેમ્પેન કરવાની જરૂર છે. તમે સજાગ રહો વાહન ચલાવતી વખતે. હેલ્મેટ પહેરો, પ્લીઝ હેલ્મેટ પહેરો. કોનો વાંક? કોઈ વાહન પર તમારામાં નોક નથી થયું, પણ આવા ખાડા આવી જાય, આવી કોઈ બિલકુલ બિનકાળજીથી થયેલી કોઈક બમ્પર જેવી કોઈક વસ્તુ, કોઈક અડચણ તમારા માર્ગમાં આવી જાય અને તમે રસ્તા પર પડો, તમારા માથાની જવાબદારી તમારે પોતે જ લેવી પડશે. કોઈ આવીને ઊભું નહીં રહે. સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે પ્લીઝ જોઈન ધીસ કેમ્પેઇન રોડ સેફટી કેમ્પેઇનમાં અમે બાળકો સાથેની પણ એક્ટિવિટીઝ ઇન્વોલ્વ કરી રહ્યા છે, કારણ કે એ આવતીકાલે વાહનો લઈને નીકળવાના છે. એને પણ જવાબદાર બનાવવાની જરૂર છે, એને સમજદાર બનાવવાની જરૂર છે. રાધર સ્કૂલ કોમ્પિટિશન અમે લોકો કરવા જઈ રહ્યા છીએ, એના વિશેની વિગતો થોડા જ દિવસોમાં, એટલે 1-2 દિવસમાં જ આપણે ત્યાં પબ્લિશ કરી દઈશું. ઇન્ટર સ્કૂલિયેટ આ સ્પીચ કોમ્પિટિશન છે, એના વિશેની વિગતવાર માહિતી અમે અહીંથી પબ્લિશ કરીશું. આ રોડ સેફટીને લઈને જ આ વિષય પર અમે કામ કરવા જઈ રહ્યા છીએ. દક્ષિણ ગુજરાતની શાળાઓને લઈને આ સ્પર્ધા થવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાતની કોઈ પણ શાળાઓ આમાં ભાગ લઈ શકે છે. સ્ટુડિયો કોમ્પિટિશન છે. આ લાઈફ ટાઈમ જે વિડીયોઝ રેકોર્ડ થશે, લાઈફ ટાઈમ રહેશે, અવેલેબલ રહેશે. લોકો વર્ષો સુધી એને સાંભળી શકશે, બિરદાવી શકશે, અને એ વિદ્યાર્થીઓ કાલના જવાબદાર વાહન ચાલક બનવાના છે. સો પ્લીઝ જોઈન આર કેમ્પેન રોડ સેફટી, અને આ સ્પર્ધામાં પણ ભાગ લેવા તૈયાર થઈ જશો. થેન્ક યુ સો મચ.